ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમાના બદલે 80 કિલોમીટરનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતોએ વિરોધ કર્યો છે। ચૈત્ર માસમાં પંચકોશી નર્મદા પરિક્રમા માટે હરણી તળાવમાં ઘટના બાદ તંત્ર જાગ્યું છે। ચૈત્ર માસમાં એક મહિનાનો ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવે છે। હજારો વર્ષોથી ચાલતી આવી છે પંચકોશી પરિક્રમા, જેને કહેવામાં આવે છે। આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરીને ભક્તો શરૂ કરે છે, જે 21 કિલોમીટરની પરિક્રમા, જેમાં 2 વાર નર્મદા નદી પાર કરવાની હોય છે અને ખૂબ ફળદાયી આ પરિક્રમા કરવા ભક્તોની ભીડ જામે છે। પહેલા પરિક્રમામાં ભક્તોનો ઘસારો ઓછો હતો, પરંતુ છેલ્લા 4-5 વર્ષોમાં ભક્તોની એટલી મોટી સંખ્યામાં દેશભરમાં પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે। રજાના દિવસે 1 થી 1.5 લાખ પ્રવાસીઓ થઈ જાય છે। આમ 30 દિવસની આ પરિક્રમામાં અંદાજિત 10 થી 15 લાખ લોકો આ પરિક્રમા કરે છે। ગત વર્ષે ભક્તોની ભીડને લઈ ધક્કામુક્કી અને નાવડીઓમાં બેસવાની ભીડ જામતી લાંબી લાઈનો લાગતી, કલાકો બાદ નંબર આવે તો તાપમાં ભક્તો હાઇડ્રેશનનો શિકાર પણ બનતા તંત્ર દ્વારા મેડિકલ ટીમો ઉતારવામાં આવી, નાવડીઓ વધારવામાં આવી, એક બાજુ કામ ચલાવ કાચો પુલ પણ બનાવવામાં આવ્યો। ભક્તોની પરેશાની નોંધ લઈ સરકાર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થાય તે પહેલા સુવિધાઓને લઈ આગોતરું આયોજન કરવા 2 વાર તંત્રની ટીમોએ પરિક્રમા રૂટ પર સર્વે કર્યો છે। જિલ્લા કલેક્ટર નર્મદાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ કરી છે, જેમાં રૂટ અને નવા રૂટ, જૂના રૂટ અને નવા રૂટ અંગેના રિવ્યુ પણ અધિકારીઓ પાસેથી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ લીધા હતા। નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઊભી કરવા સાથે નદીમાં બોટનો ઉપયોગ ના કરવો પડે એ માટે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે। પરંતુ આ વૈકલ્પિક રૂટનો વિરોધ કરી સાધુ સંત અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે તેવી વાત કરી છે। જિલ્લા કલેક્ટરે હૈયા ધારણા આપી છે કે પહેલા બ્રિજ નદીમાં બને અને બીજા નાવડીની વ્યવસ્થા કરવામાં આવે, અને જો એ પણ સરકાર નક્કી ના કરે તો લાંબા રૂટનો વિકલ્પ જ માનવો પડશે ની વાત કરી છે। કલેક્ટરશ્રીને મળવા માટે ગયા હતા રાજપીપળા નર્મદા જિલ્લામાં સાધુ સંતો અને સમાજ સેવકો સાથે, અને કલેક્ટરશ્રીને પરિક્રમા માટે, ઉત્તરવાહિની પરિક્રમા માટે અમે રજૂઆત કરી। કલેક્ટરશ્રીએ અમને 3 ઓપ્શન આપ્યા। એક તો પહેલી કે તમે જે પરંપરાગત નાવડીમાં નદી પાર કરવાની છે એ, બીજો ઓપ્શન એમને આપ્યો કે અમે બ્રિજ બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને ત્રીજો ઓપ્શન એમને આપ્યો કે અમે 70 કિલોમીટર ઠેઠ ગરુડેશ્વર સુધી પરિક્રમા કરે બસમાં, અને બસમાં જ લોકો પરિક્રમા કરીને પાછા ત્યાં આવે। આ 3 ઓપ્શન અમને આપ્યા। તો અમે એમને કહ્યું કે આ ત્રીજો ઓપ્શન તો લોકો ન પસંદ કરે અને લોકોમાં ખૂબ રોષ વ્યાપશે, કારણ કે આ ત્રીજો ઓપ્શન છે એ બહુ મોટો છે અને આટલું બધું લોકો ચાલી ન શકે, અને આ ચાલવા માટે કે બસમાં પરિક્રમા કરે એવું બધું આપણે આગ્રહ કરી શકાય નહીં। એટલા માટે તમે આ પહેલાં 2 ઓપ્શન છે એના માટે સરકારમાં રજૂઆત કરી, અને તમે એના માટેના કાંઈ બી વ્યવસ્થા જે થતી હોય એ ઘટતી વ્યવસ્થા કરી, અને આ પરિક્રમા સુચારુ રૂપે આટલા વર્ષોથી ચાલે છે અને કોઈ દુર્ઘટના બની નથી, એવી પણ આ વર્ષે પણ દુર્ઘટના ન બને એના માટે તમે સરસ વ્યવસ્થા કરો, જેથી કરીને આ દુર્ઘટના જે હંમેશા આવી બને છે નાવડીઓમાં અને આ જે હરણીમાં થયું એવી દુર્ઘટના ન બને એની વ્યવસ્થા જો સરકારશ્રી સજાગ રહીને કરે તો આ પરિક્રમા સુચારુ રૂપે થઈ શકે એમ છે। એના માટે અમે એમને ઘણા સૂચનો કર્યા છે, અને એમને અમારા સૂચનો વિચાર કરવા માટે હા પાડી છે। નર્મદે હર, મારું નામ નર્મદા ગરિમા અભિયાન હું ચલાવું છું, અને નર્મદા ગરિમા અભિયાનના દ્વારા કિરણ દાદા તરીકે મને ઓળખે છે। હું માલસર રહું છું અને હું આ જ કાર્ય કરું છું, નર્મદાની સ્વચ્છતા, ભવ્યતા અને દિવ્યતાની। નર્મદા પંચકોશી પરિક્રમા તારીખ 8 એપ્રિલના રોજ આરંભ થવાની છે, ત્યારે સમગ્ર તંત્ર આ કામ લાગી ગયું છે। ત્યારે અમારા સૌ સાધુ સંતો અને સૌ કાર્યકર્તાઓની એવી રજૂઆત છે કે જે સરકારે લાંબો રૂટ વધારવા માટે પ્રયાસ કર્યો છે એ ઉચિત નથી, અને નિર્ધારિત સમયે નિર્ધારિત રૂટ ઉપર પરિક્રમા થાય, આજ સુધી કોઈ પણ દુર્ઘટના ઘટી નથી। એ રીતે આ જ પરિક્રમા આ રૂટ ઉપર ચાલે એવી સૌની માગણી છે અને સૌની લાગણી છે, અને તંત્ર આ દિશામાં કામ કરે એવી અમારી અપીલ છે। સદાનંદજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ। વિકલ્પ જોવા જઈએ તો એક બ્રિજ બને હંગામી ધોરણે, અને જે માટે મેરીટાઈમ સાથે વાત પણ થઈ રહ્યા છે, અને હોપફુલી સક્સેસ પણ થશે। આપણે બધાનો પુરુષાર્થ હોય, આપણે બધાનો સત્સંકલ્પ હોય, એમાં પણ અમે સક્સેસ થઈશું। બટ always that when you are traveling you have the second options.
तो व्हाट इज़ द सेकंड ऑप्शन, व्हाट द नेक्स्ट ऑप्शन इज हमें કોઈ પણ સંજોગમાં બોટનું પણ વ્યવસ્થા રાખવી જ પડશે. અગર કદાચ સમય સાપેક્ષતાની કારણ મેરીટાઈમ બોર્ડ પાસેથી આપણે આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું. સરકારશ્રી સાથે વાતતા પણ ચાલે છે, કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે. ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી. તો પહેલું એવું છે કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને. બીજા ઓપ્શનમાં અગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ના થયું, એને સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ. આ બેઝિકલી ઉત્તર વાહિની પરિક્રમા છે, મા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા મહર્ષિ અગસ્ત્ય દ્વારા, મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કન્વ ત્રણે દ્વારા લખે યતો પદે ભ્રષ્ટે ઉત્તરમ કૃત્વા નર્મદા વાહિતમ તસ્સો પરિક્રમા એથી પદ ભ્રષ્ટ ના કરતી જાય. સ્પષ્ટતા કરેલું છે એમાં મત્સ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે. જ્યારે આ નર્મદા તમે આખો પરિક્રમા ના કરી શકીએ, નર્મદાનું આ 5 તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય ફળ મળે અને સર્વ દુઃખો અને કષ્ટની નાશ થાય. એટલે આ ઉત્તરવાહિની ચૈત્ર મહિનામાં અમે પવિત્ર કહીએ છીએ ગુજરાતીઓમાં, એ પવિત્ર માસમાં એનું પરિક્રમા થતું હોય છે. ઓલમોસ્ટ ગ્રેજ્યુઅલી દર વર્ષે વધી રહ્યા છે, સ્લોલી દર વર્ષે તબક્કેવાર વધી રહ્યા છે. 30 લાખ ભાવિકોની આ વખત અમારે દર્શન કરવાનું, સેવા કરવાનો મોકો મળશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.